આજે તો સવારમાં મને ઉઠવામાં લેટ થઈ ગયું ને મારે જવાનું હતું દુકાનનું સામાન લેવા માટે. હજુ તો હું દુકાને પહોંચ્યો ને સ્કૂલ જતા છોકરા મારી પાસે ભેગા થઈ ને આ કેમ ભેગા થયા એ જોવા માટે તમે વિડીયોમાં બની રહ્યો. તો કેમ છો ભાઈ લોગ, સ્વાગત છે તમારું મિની વ્લોગમાં. ને આજે આપણે જવાનું છે દુકાનનું સામાન લેવા માટે. મને તો આજે ઉઠવામાં લેટ થઈ ગયું એટલે જલ્દી હું તો નાહી લીધો ને હવે હું નાસ્તો કરવા બેસી ગયો. નાસ્તો કર્યા બાદ હું ચાલ્યો હવે સામાન લેવા માટે. હું તો દુકાને પહોંચ્યો ને અહીંયા તો મને કઈ અલગ જ જોવા મળ્યું. मतलब वो अलग ही लेवल का बंदा था. હવે હું સામાન લેવા જ જતો હતો ને સ્કૂલના છોકરા બધા મને મળી ગયા. એ લોકો કે ભાઈ અમને પણ વિડીયોમાં લઈને ચાલો, તો બધાને હું વિડીયોમાં લઈ લીધા અને બધા પોયરા ખુશ છે. આ છે મારું ફેન્સ ફોલોવિંગ. મોટા તો મોટા, નાના પણ આપણા ફેન્સ છે. જો ખાલી વિડીયોનો પાવર. ચાલો તો હવે જ્યાં મારે પહોંચવાનું હતું ત્યાં હું પહોંચી ગયો છું, કેમ કે મારે સામાન લેવાનું હતું અને દુકાનેથી આપણે તો સામાન બધું લઈ લીધું. બસ તો પછી સામાન લઈને આપણે ત્યાં ઉભા રહીને ટાઈમ વેસ્ટ તો કરીએ નહીં. સામાન લાવ્યા બાદ દુકાને પહોંચ્યો અને દુકાને પછી હું ખાંડ બાંધવા લાગ્યો. દુકાનમાં કામ કરતા ગઈને ખબર નહીં પડે કે સવારથી સાંજ ક્યારે થઈ જાય. રાત પડી ગઈ ને હું તો પાછો સામાન લેવા આવ્યો. ત્યારબાદ આ ભાભી મળી ગઈ. એ કહે કે હું પણ આ વિડીયો જોતી હજુ તો ગાડીનો સેલ માર્યો ને હું ઘરે જતો હતો ને આ ભાઈ કહે કે ભાઈ હું પણ આ વિડીયો જોતો છું, મને પણ વિડીયોમાં લઈ લે. ને ભાઈ લોક, આ ભાઈ પણ આપણો ફોલોવર જ છે. સામાન લઈને હજુ તો દુકાને પહોંચ્યો ને આપણને હિતેશ પણ મળી ગયો. આ વિડીયો લાંબો ન થાય એ પહેલા વિડીયોને સમાપ્ત કરીએ ને મળીએ હવે તમને નેક્સ્ટ બ્લોગમાં.